હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સો છે ને ઘણા બધા વ્યુઅર્સ રોજ ને રોજ નવા નવા આવતા જાય છે આપણા વ્લોગની અંદર. સો એના માટે બધા માટે થેન્ક યુ સો મચ. બટ જે લોકો નવા છે, જેને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કર્યું હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો. ડેઈલી છે ને આવા કંઈક ને કંઈક યુનિક વ્લોગ વિડીયોઝ જોવા માટે. એટલે જે લોકો નવા હોય, સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને પહેલાં આજે સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને ગમે ને આગળ તો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો અને લાઈક કરી દેજો. અને કમેન્ટમાં કહેજો કે તમને છે ને વ્લોગ છે એ કેવો લાગે છે. સો આગળ છે ને આપણે કંઈક વધુ ને વધુ બેટર થાય ને એવું ટ્રાય કરશું. હવે છે ને આપણે મળીએ મમ્મીને. ચલો, આવી ગયા હે મમતા માસી ને દયા આંટી. શું દયા આંટી? જોઈને મમ્મીને સાડી લેવા આવી લઈ ગઈ હતી તો દેવા આવી તો સગાઈમાં જવાનું હતું એટલે લાડવા ખાવા એમ ને? હું તો બેસવા જઈશ. બેસવા આવ્યા તો બેસો, જમીને વહી જાજો. ના ના જમશું નહીં. કા મમ્મી જમીને વહી જાજો. ના ના જમવાનો રોકાવાય. સામે સામે રહેતા હોય જમવા રોકાવાય. પાડોશી જો રોકાય ને ક્યારેક તો જમવા. ક્યાંક તો રોકાવું પડે ને. દયા આંટી, આજ તો તાર મમ્મીને કે ભજીયા લાડવાને એવું બનાવી નાખી હાલો હાલો રોકાતા હોય ભજીયા લાડવા બનાવી નાખી. લાડવા ભજીયા હોય તો પછી થોડું વહી જાય. હા તો રોકાવાનું જ હોય ને. રોકાવું પડે ને કા. ચલો રોકાવ તો તમે. હું આજ કહેવાની હતી તને કે જેટલી સાડી લઈ ગઈ છે ને જેટલી જ આવી હતી ને એટલી બધી આવી છે સાડી લેવા. તાસી પેલા આઈ છે ફોન કરાવે ઓલી લઈ આવે તો નીચે બોલાવીને કહીશ કે સાડી જેટલા લઈ ગયા હતા એટલા દેવા આવી છો. કોણ કેટલા ને? દાવત સાડી લઈ કેટલી સાડી હતી હે સાડી લેવામાં તો બે છોડી આવી દેવજી છોડી બે આવી ને ત્યાં અરુણા ભાભી ફોન કર્યો, કામ હતું ને એટલે ફોન કર્યો ને તો કે તમે કોણ બોલે છે કે અમે રૂપા ભાભી ને આવ્યા છે સાડી જશે ને તે કે તો હું આવું કે બેહવાની છે ને હવે ઘડી કરતા બેહવાની છે એટલે ઈ સાડી લઈ ગયો. હવે હા તો હું આવું તમે આજ બધાય દેવા આવ્યા હોત ને તો આજ અમે ચા પાણી કે કરત. તેથી કઈ પાણી કાઢેલા કહેવાય ને તો બોલાવીને જાવ બધાય. ચા પાણી તો જડક ઠંડુ કઈ ઠંડુ ચડક. શું કરે હીરુ? એ જોઈને મમ્મી રમાડે છે. સરસ, હમણાં આવી નીચે રમાડવા. હા પરે ને ચલો મમ્મી, શું બનાવવા માંડ્યા? દાળ ઢોકળી. દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવાની છે. મને ખાલી હે ને દાળ બાફીને કરતા હોય. દાળ બાફીને બધું શાકભાજી નાખવાનું સરસ થાય. હા, આપણે તો બધું શાકભાજી નાખી છે. માંડવીના દાણા ભાભુ જ નથી નાખતા, ઈ ખાલી નો બધું દાળ જ બાફે, ઈ ખાલી બીજું કઈ ન નાખે. ના બધું નાખે મસ્ત થાય. શાકભાજી નાખવાનું નાખે બધું. બટેટું ને આદુ મરચું બધું નાખી દે બાફવામાં પેલા. એટલે સરસ થાય ને. સરસ થાય. ચલો તો દાળ મૂકી દેજો. હા, દાળ દાળ મૂકી દો. હાલો ચલો મમ્મી, શાકભાજી કટ થઈ ગયું અને અહીંયા છે ને જો દાળ બાફવા મુકાઈ ગઈ. પપ્પા જેવું કોણ આવી? હા, પપ્પા બોલ્યા હોય એટલે એ આવ્યા. આ તો પપ્પા તમે સરપ્રાઈઝ આપી. ચા પીવાય જો પપ્પાને તો મમ્મી હમણાં રોજ ચા લાગી ગયો ચા. અત્યારે હવે ચા પછી પીને ગયા હતા 4:30. અત્યારે પાછો ચા. હજી તો કેટલા 1.5 કલાક 2-2.5 કલાક છે ને. હમણાં તૈયાર થઈ જાય તો દાળ ઢોકળી બનાવવાની છે. જમીન વહી જાજો પપ્પા. નહીં રોકારે કોણ લે? જો દાળ ઢોકળીમાં પપ્પાને હમણાં ચાનો સારો ચસ્કો લાગી ગયો છે. અત્યારે તો હમણાં બહુ ચા પીતા શીખાશે. કાંઈ નહીં, ચલો ચા. ચા બનાવી દો. ત્યાં હું શાકભાજી નાખી દઉં. મધુ બાબુએ ગાઉનની ખરીદી કરી અહીંથી. કોઈને લેવા હોય તો આવજો. તમારે કોઈને લેવું હોય ને તો આવજો. લીજી બીજી છે, કોટનના બીજી છે. આવે, કોટનના પણ રાખી છે, લીજી બીજી પણ હાલો કરો એડ. લીજી બીજી આવે, કોટન આવે, એલ્પાઇન આવે. હા, સાઈઝ બધી અલગ અલગ હોય. એક્સેલ છે, ડબલ જોતી હોય એવી એક્સેલ મળી છે, જાય. જમ્પલ છે. જી જોઈ અલગ અલગ મળે. સરસ. આવજો અમારી દુકાને. નીરુ ક્યાં એવું સુઈ ગઈ. સુઈ ગઈ? ચલો બાબુ, રસોઈ નથી બનાવવાની? હાલો બનાવવાની છે. તું હું તો કહું છું મારા વહુ ને કે ઘૂઘરા કે સમોસા કે કઈક બનાવો, પણ અમાર વહુ હવે કઈક આવા નવું સાસુ જોઈ કરશે. બધાયને. આમેથી કહે કે આ બનાવો, ઓ બનાવો. તમે કેવા નાગલા પૂઈ જાતા? મેં તો નાગલા ખાલી મોરાકતના જ પૂજા છે. જયા પાર્વતી તો હું રહી જ નથી. તોય તમને હારા આવું મળી ગયા. હા, હું તો કહું જી ખાવું હોય કરો, પણ કઈ નક્કી જ ન કરે. મમ્મી કહે હાલો કઈક નક્કી કરો. અમારે જો દાળ ઢોકળી બફાઈ ગઈ નહીં મમ્મી? સમોસા બનાવે ને કોમલ તો હું આવજો, રોકાઈ જાઓ. આવજો. બધા અહીંયા છો. રોકાઈ જાય એમ કરીને. એમને દાળ ઢોકળી મમ્મી બફાઈ ગઈ.
બફાઈ ગયા હાલો બનાવવાનું એમ નહીં તો હવે એનું શું કરશું અહીંયા સમોસા તો ખાવા એને વહુને કે બટેટા બાફે સમોસા કરવા તો વહુને કે કાલે દાળ ભાત કરી નાખજો તમે એના. અમાર દાળ બે ભાત જાતની કરવા. ચટણી જોશે હો હા બનાવી નાખજો. ફરી આમાં બેસી જાવ આપણે. હા ઈ વાત સાચી કરીને નકર એનો પ્રોગ્રામ કરવો છે મજા આવે હો. પ્રોગ્રામ નું મજા નથી આવે, કરે બધા અત્યારે ભેગા રસોઈ નું કરો કરી સમોસા કુકરા હાલો ચલો મમ્મી આપણે ઉપર જઈએ અમે ઉપર આવી ગયા ને છે ને દાળ ઢોકળીમાં દાળ બફાઈ ગઈ છે અને વઘારવાની તૈયાર થઈ ગયું પણ હવે છે ને આ ઢોકળીમાં જો મમ્મી વણતા જાય અને હું છે ને આમ કટ કરતી જાઉં હે ને મમ્મી ભણીને પેલા કરવી પડે હં? એકારે નાખાય એટલે પછી છે બફાઈ નહીં ઢોકળી? વઘારી પછી હા પછી એકારે નાખાય અને સરસ ચડે ઢોકળી એકાર નાખવી પડે દાળમાં હે ને દાળ એકારે નાખે ને બધી તો એક બફાઈ જાય એકારે સરસ સરસ બહુ આછી ને આ શેનો લોટ હોય ચણાનો લોટ હોય પછી એમાં ચટણી જીરું મીઠું ધાણા ભાજી અજમા ભૂલાઈ ગયા કે નહીં ના ના નહીં ખા અજમા બધું નાખો નહીં તો થાય પેટમાં ન દુખે દાળ ઢોકળી ખાય તોય ન દુખે તોય ન દાળ ઢોકળી હળવો ખોરાક કહેવાય ને દુખે. જો આટલા બધા વણાઈ ગયા છે પછી વઘારી અમારે દાળ ઢોકળી બની ગઈ ને શીતલ બાબુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારા અમે પાવભાજી બનાવી. અને તો આ તમારું બે જગ્યાએ ફેવરિટ છે હું તો પાઉંભાજી લઈ જઈશ થોડી લઈ જાજે જમવા જાય. જમવા ન ખાવ હું ખાલી પાઉંભાજી લઈ જઈશ લસણવાળી ચટણી ખાવી છે ને. હા ચલો એ પાઉંભાજી બની ગઈ અમારે જમવા જ બેસવું છે હવે થઈ થોડીક ગયું વાર છે? ખાઈ પાઉં શેકવા હે ને હજી પાવ શેકવા હે લસણવાળી ચટણી વઘારીશ. તો ચલો હું પછી લઈ જાઉં હમણાં ચલો જમીને ફ્રી થઈ ગયા અને અહીંયા છે ને દીપભાઈ આપણે હિંડોળો ફિટ કરશે હવે જો હા રાજનભાઈ અને બા બેસી ગયા હાલે દીપ હાલ આવડે જ તને બોલ તો કર આવડે એક નથી આવડતું ચલો છે ને હિંડોળો અડધો પડધો ફિટ થઈ ગયો તો અડધો જ થયો તો અડધો જ કહું ને અડધો પડધો આ બધા ક્યાં ફિટ કરવાનું હા ઉપર ઓમાં ઉપર હા ઉપર લાઈનમાં આવી છે એ તો આ ડાવર હાલે ને બધા એક જેવા હાલે. નાનું 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 મોટું મોટું એમ કાઢતું એમાં નંબર લખ્યા જઈશે જો કઈ દીકરી ઘરે હાલો અમે દાળ ઢોકળી જમીને અમારા બેનની ઘરે બેસવા આવી ગયા છે એક ફઈની ઘરે નહીં ને આ બીજા ફઈ ભાનુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આ બાઉ દીદી ચાલો બાંધણી બાંધવા જેતપુરનું પ્રખ્યાત બાંધણીનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા મમ્મી જો જોઈને ફાવતું હોય તો બોલો ખબર કાઢવા આવ્યા છે ફઈની. જોઈને ફઈને પગમાં જો લગાડજો. ફઈએ પગમાં શું લગાડ્યું ફઈએ લાદી લાગી ગઈ છે લાદી લાગી ગઈ દેખાડો? ના ના ખોલવું નથી ખોલવું નથી મમ્મી કે બીક લાગ જોઈ નહીં કઈ થાવ મને કઈ નથી જોવું લોહી નીકળું તું ને એટલે કેટલું લોહી નીકળ્યું બપોર સુધી બપોર લોહી નીકળ્યું હોર. એને બપોર હવે લગી લિક્વિડ બનાવ્યું છે ચા બપોર બનાવી લગી આ રોઈ નીકળ્યું તો પછી મારા દવાખાને બતાવી દે બપોર. લિક્વિડ તો રોંઢે તે કીધું હતું આ બધું બફાતું હતું ને કેવું આવે ચા ચલો છે ને અહીંયા લિક્વિડ બનાવ્યું છે લિક્વિડની રેસીપી આપે છે કે આ વાસણ બતાવો પહેલા ભાનુભાઈ કે વાસણ બતાવો મારું વાસણ તો ચકચકાટી કરીશ લાઈટ કરવું એટલે તમને વાસણ અહીંયા જ છે વાસણ જો અરીસાની જરૂર નથી પડે એટલા વાસણ ચકચકાટી થાય છે તો હા, તમને રેસીપી આપશું લિક્વિડની હો. ઘરે લિક્વિડ બનાવ્યું છે જોઈએ ઘરે લિક્વિડ કેવું બને એમ ચલો જો આ લિક્વિડ આ કયું આપણે વાસણ ધોવાનું હોય જ છે ને આ તો? આ જો આ વાસણ ઉટકવાનું લિક્વિડ જ ઘરે બનાવ્યું છે. લીંબુ હોય ને લીંબુ જે વેસ્ટ લીંબુ નીકળ્યા હોય એને છે ને બાફી લેવાના બાફી અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાના ક્રશ કરી અને પછી છે ને ગાળી લેવાના પછી જે પ્યુરી નીકળે ને એને આપણું જે કોઈ પણ વાસણનું લિક્વિડ લીધું હોય ને એ લિક્વિડની અંદર આ પ્યુરીને ભેળવી દેવાની એટલે વાસણ ચકચકાટી મારે નળ છે ગેંડી આ તમારા પ્લેટફોર્મ કોઈ પણ વસ્તુ હોય બધું ચકચકાટી નાખશે. લીંબુ જોઈ લો સાફ સરસ કરેલું છે આ જ લિક્વિડથી. સરસ આ લિક્વિડ ઈ છે ને હા આ લિક્વિડ છે જો આમાં લીંબુ અને જો આવી રીતે આ લીંબુની પ્યુરી આમાં ભરી છે અડધું લિક્વિડ બનાવી લીધું છે આ પૂરું થઈ જાય પછી આવું બનાવશું બીજું
સરસ લિક્વિડની રેસીપી એવી વાસણ સરસ ચમકે. ચલો લિક્વિડની રેસીપી અપાઈ ગઈ. અપાઈ ગઈ. વાસણ ઓરિસાની મમ્મી જરૂર નથી પડે એમ. સાચી નો બહુ મસ્ત તમે આટલું લઈ જજો તમે કાઈ ન પપ્પા બનાવી લો અરીસાની જરૂર નથી પડે એમ લિક્વિડમાં. એવું બધું હોય હા તો આપણે વેચવાનું ચાલુ કરી દઈએ. હાજી કરે મારે તો અમારે લિક્વિડની રેસીપી અપાઈ ગઈ ને હવે ભાનુભાઈ હમણાં પૂરી બનાવવાનું ચાલુ કરવાના શ્રાવણ મહિનામાં મેંદાની પૂરી બરાબર. તો પપ્પા હું કહો તમે કે ઘરના પાસે પૈસા ન લેવાય એમ. દાદા પૈસા તો લેવાય વ્યવહાર લઈ લેવાય ને પૈસા 200 ને વેચાય. એ તો મફત આવે એ 200 ને કિલો વેચતા હોય તો આપણને મારી પાસે 50 રૂપિયા ને કિલો મફત ન લેવાય 40-50 રૂપિયા દઈ દઈએ આપણે 40-50 રૂપિયા દઈ દે પણ હા મફત 40-50 રૂપિયા કિલો આવે કે રીંગણા લોટની પૂરી લે ઓલો સંબંધ કોની છે? સંબંધી કોની છે? મેંદો જટાડે 100 રૂપિયા કિલો ભેગા છે સંબંધી કોની છે? તો કાઈ વાંધો નહીં મને દેખાય કે ના ના મને 1 કિલો પૂરી કે ભારે નહીં પડે ને પછી 100 રૂપિયા એમને ભાનુભાઈ તમારે તમે ભાઈને દેવી છે એટલે હાલે ને. હાલે જ ને પણ ન્યા એ પાસે મારુતિ દુકાન તો છે જ હા હા અને તો ભાઈ કહેવાય એટલે પંખો લઈ લેવાય જો પપ્પા બસ તમારે આમ છે એટલે થાય. ઉગી હોતી જાય ના ના તો તમે તમને પૂરા દઈ દેવું તમે મને 1 કિલો પૂરી દ્યો અને એક પંખો લઈ જાઓ 50 રૂપિયા મારે શું કરું? ચલો કોફી પીવા. ખબર કાઢવા આવ્યા ને એને તારી નાખે છે. હા બસ બસ મને એટલી આ તો મોંઘું પડી જાય આપણે લાવવું તો ખબર કાઢવામાં. પૈડા ઉપર પાટું ખબર કાઢવા આવે તો પછી કોક ને કાપ આવું તો કઈ નહીં હાલતા થાય 500 દઈ દેજો એમાં કઈ એવું ન હોય. ખબર કાઢવા ખબર કાઢવાને ખબર કાઢવા જો આ એમને કાલ ચા પીને મમ્મી મારા પપ્પા નીંદર આવી હતી પપ્પા. હા ફર્સ્ટ ક્લાસ આવી મને ગયો. કાંઈ મને નહીં કરતા તો સરસ આવે કે ચા પીધે તો તાઈ કોફી પીને તો વાંધો ન આવે એમ. અને મારી મમ્મી તો સમજાઈ દીધું રાતે સો ગાઈસ છે ને આજનો દિવસ હતો આવો વાગી ગયા છે 11:30 અને પૈની ઘરેથી આવી ગયા અને છે ને આજનો બ્લોગ ગમે ને તો લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ઓકે મમ્મી ચલો બાય બાય. બાય ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.